આપણે પૂર્ણ ભૂતકાળ વિશે ભણીશું વિદ્યાર્થી મિત્રો। તો આપણો પહેલો પ્રશ્ન, પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય છે? અહીં આપણે એની પાસે ત્રણ નિયમો છે। પહેલો નિયમ કે ભૂતકાળમાં બે ક્રિયાઓ બની હોય ત્યારે પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે। યાદ રાખજો, ભૂતકાળમાં બે ક્રિયાઓ બની હોય તો પ્રથમ બનતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે। નંબર 2 કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય અને તેના પરિણામ પછી આપણે એવો વિચાર કરીએ કે જો આમ બન્યું હોત તો, જો આમ બન્યું હોત તો આવી શરતી ઈ પણ અંગ્રેજી વાક્ય રચના સાથે પણ પૂર્ણ ભૂતકાળ વપરાય છે, જેને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ કહે છે। નંબર 3 ભૂતકાળની ઇનડાયરેક્ટ રચનામાં રિપોર્ટિંગ સ્પીચના સાદા ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યને પણ આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ છીએ। તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? બહુ જ મહત્વની વાક્ય રચના કે પૂર્ણ ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસમાં કર્તા પછી હેડ વત્તા ભૂતકૃદંત આવે એટલે કે V3 આવે અને પેસિવ વોઇસમાં કર્મ પછી હેડ વત્તા બીન વત્તા ભૂતકૃદંત આવે। તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? એક્ટિવ વોઇસમાં હેડ વત્તા ભૂતકૃદંત અને પેસિવ વોઇસમાં હેડ વત્તા બીન વત્તા ભૂતકૃદંત। કીવર્ડ્સ ઓફ પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળની ચાવીઓ ભાઈ। તો પહેલી ચાવી છે બિફોર અને આફ્ટર ની વાક્ય રચનાઓ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે। તો બિફોર વિશે ભણીએ આપણે। બિફોર એટલે પહેલા। તો બિફોર જ્યારે બે વાક્યની વચ્ચે વપરાય તો બિફોર પહેલા કયો કાળ આવે? પૂર્ણ ભૂતકાળ, પછીના વાક્યમાં સાદો ભૂતકાળ। યાદ રાખજો, બિફોર નું ગુજરાતી શું છે? પહેલા। તો પહેલા પૂર્ણ ભૂતકાળ। જો બિફોર વાક્યની શરૂઆતમાં વપરાયું હોય તો પછીના વાક્યમાં સાદો ભૂતકાળ અને છેલ્લા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ આવે। આફ્ટર એટલે પછી। તો આફ્ટર નું ગુજરાતી પછી। આફ્ટર વાક્યની વચ્ચે વપરાયું હોય તો આફ્ટર પછીના વાક્યમાં કયો કાળ આવે? પૂર્ણ ભૂતકાળ। પહેલા વાક્યમાં સાદો ભૂતકાળ। આફ્ટર વાક્યની શરૂઆતમાં વપરાયું હોય તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ, અલ્પવિરામ અને પછી સાદો ભૂતકાળ। યાદ કેવી રીતે રાખવાનું કે વાક્યમાં બિફોર આપ્યું હોય, પછીના વાક્યમાં સાદો ભૂતકાળ આપ્યો હોય તો બિફોર પહેલાના વાક્યની ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ જ આવે। એવી રીતે વાક્યમાં આફ્ટર આપેલું હોય, પહેલું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો આફ્ટર પછીના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ જ આવે। એક નોટ તમારે યાદ રાખવાની છે કે બિફોર અને આફ્ટર વાળા વાક્યનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર હંમેશા બીજા વાક્યથી શરૂ થાય છે। બિફોર અને આફ્ટર વાળા વાક્યનું ટ્રાન્સલેશન હંમેશા બીજા વાક્યથી શરૂ થાય છે। ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, તમારે બીજા વાક્યથી શરૂ કરવાનું છે। ઉદાહરણ જોઈએ, જુઓ, the bus ખાલી જગ્યા before I reached the bus stop કૌંસમાં આપ્યું છે to leave। તો before આવ્યું, before પછીના વાક્યમાં સાદો ભૂતકાળ છે તો before પહેલાના વાક્યમાં કયો કાળ આવે? પૂર્ણ ભૂતકાળ। કોણ આવી? બસ આવી, એક્ટિવ વોઇસ તો હેડ અને લીવ નું ભૂતકૃદંત લેફ્ટ। તો જવાબ શું થશે? the bus had left before I reached the bus stop। ગુજરાતી કરીએ તો હું બસ સ્ટોપે પહોંચ્યો તે પહેલા બસ આવી ગઈ હતી। તો પહેલી કઈ ક્રિયા બની? બસ આવવાની અને પછી હું બસ સ્ટેશને પહોંચ્યો। બીજું ઉદાહરણ, the students ran out after the pm ખાલી જગ્યા the bell। શું આવ્યું ભાઈ વાક્યમાં? આફ્ટર પહેલા સાદો ભૂતકાળ છે તો આફ્ટર પછીના વાક્યમાં કયો કાળ આવે? પૂર્ણ ભૂતકાળ। કોણે ઘંટ વગાડ્યો? પટાવાળાએ। તો હેડ વત્તા ભૂતકૃદંત તો શું આવશે? હેડ અને રિંગ નું ભૂતકૃદંત રંગ।
તો જવાબ શું થશે? The students ran out after the peon had rung the bell. ટ્રાન્સલેશન કરીએ તો પટાવાળાએ ઘંટ વગાડ્યા પછી વિદ્યાર્થીઓ દોડીને બહાર ગયા. પૂર્ણ ભૂતકાળની ચાવી નંબર 2 કે વાક્યમાં when before કે after ના સિંગલ વાક્યમાં એટલે એકલા વાક્યમાં ઓલરેડી આપ્યું હોય. શું આપ્યું હોય? ઓલરેડી. તો તે વાક્ય પણ પૂર્ણ ભૂતકાળમાં કહેવાય. ઉદાહરણ તરીકે જોઈ લઈએ. મનોજ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા this movie before. સિંગલ વાક્ય છે. before આવ્યું, ઓલરેડી આવ્યું, તો અહીંયા કયો કાળ આવશે? પૂર્ણ ભૂતકાળ. તો મનોજ સાથે હેડ આવશે અને સીનું ભૂતકૃદન seen. તો જવાબ શું થશે? મનોજ had already seen this movie before. બીજું વાક્ય લઈએ. રીના ખાલી જગ્યા already ખાલી જગ્યા food when I reached home. when આવ્યું, when સાથે સાદો ભૂતકાળ છે. already આવ્યું, when સાથે already આવે તો પૂર્ણ ભૂતકાળ. તો શું આવશે બોલો? રીના had already cooked food when I reached home. Okay?